Hi, hello. Hi. આઈ હોપ ગઈકાલે મેં એક પોસ્ટર શેર કર્યું હતું કે જે તમે લોકોએ જોયું હશે. સ્ટોરી પર મેં શેર કર્યું હતું પોસ્ટ અને મારું બ્રોડકાસ્ટનું જે ચેનલ છે ગ્રુપ છે એમાં પણ. તો આઈ ગેસ તમને લોકોને ખબર જ હશે અને લાઈવનું ટાઇટલ પણ આપણે એ જ રાખ્યું છે. આજે એક ગુજરાતી સેલિબ્રિટી, એક ગુજરાતી એક્ટર જે છે એમના સાથે ચર્ચા કરવાની છે, વાતો કરવાની છે, ગપશપ કરવાની છે, ફન ક્વેશ્ચન્સ જે છે આપણે એમને પૂછવાના છે. અને યસ, એમનું એક સરસ મજાનું મૂવી જે છે, ગુજરાતી મૂવી, અત્યારે એઝ ઓલ યુ નો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે એનો અત્યારે એમ કહેવાય ને કે ડંકો જે છે વાગી રહ્યો છે દેશભરમાં, દુનિયાભરમાં. ત્યારે એવી જ આપણી સરસ મજાની ગુજરાતી મૂવી જે છે કે જેનું નામ છે બિચારો બેચલર, કે જે મૂવી આવવા જઈ રહ્યું છે. અને એના એક્ટર એટલે કે તુષાર સાધુ જે છે એ આજે આપણી સાથે ઇન કન્વર્ઝેશન લાઈવ જે છે આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. લેટ મી ચેક કે એ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે કે નહીં. ઓકે, સો યસ, તુષાર સાધુ કે ની પહેલા પણ અમે મળી ચૂક્યા છીએ એમના બીજા મૂવીના પ્રમોશન માટે, પણ આજે કહી શકીએ કે ઇન્સ્ટાગ્રામ થ્રુ મળી રહી છે. હાય તુષાર, હાવ આર યુ? વેલકમ. Hi, I'm fine. Thank you so much. લાસ્ટ આપણે મળ્યા હતા ત્યારે આવી રીતના લાઈવ મળ્યા હતા ફેસ ટુ ફેસ, પણ આજે આવી રીતના સોશિયલ મીડિયા થ્રુ લાઈવ મળી રહ્યા છીએ. Right. I think 2 વર્ષ પહેલા મળ્યા હતા મારી ફિલ્મ યસ, વરપતરા સાવધાન સમયે. યસ, Yes, right. યસ. સો તમે લાઈવ જોડાયા એની પહેલા જ હું વાત કરી રહી હતી ઓડિયન્સ કે જે જોડાયા છે એમને, કે તુષાર સાધુ કે જેમનું બહુ જ સરસ મજાનું ગુજરાતી મૂવી જે આવવા જઈ રહ્યું છે બિચારો બેચલર, અને એના વિશે આપણે બહુ સરસ મજાની આજે વાતો કરવાના છીએ. પણ એ આપણે કન્વર્સેશન સ્ટાર્ટ કરીને પહેલા હું તમને પૂછીશ, હાઉ ઇઝ યોર લાઈફ ગોઈંગ રાઈટ નાઉ? લાઈફ અત્યારે બહુ મસ્ત જઈ રહી છે અને બેક ટુ બેક ફિલ્મ શૂટ કરી રહ્યો છું. હમણાં મારી ઘણી બધી ફિલ્મો પોસ્ટ પ્રોડક્શનમાં છે, યસ, જેમાંની અત્યારે એક રિલીઝ થઈ રહી છે બિચારો બેચલર. સો યસ. હમણાં તો છેલ્લા 10 દિવસથી અમે પ્રમોશન સ્ટાર્ટ કર્યું છે ફિલ્મનું, તો એમાં જ બિઝી છીએ. અને હવે જેમ જેમ ડેટ નજીક આવી રહી છે બિચારો બેચલરની, તો યસ, હવે કાલથી અમે સિટી ટૂર કરવા જઈ રહ્યા છીએ. તો આવતીકાલે અમે બરોડામાં છીએ, પછી પરમ દિવસે રાઈટ, સુરેન્દ્રનગર જઈ રહ્યા છીએ, પછી સુરત જઈ રહ્યા છીએ, રાજકોટ જઈ રહ્યા છીએ. So, રોજ અલગ અલગ સિટીમાં હવે અમે ટ્રાવેલ કરીશું. રાઈટ. તો મને આ જસ્ટ તમે વાત કરીને પછી મને એવું થાય છે કે જ્યારે મૂવીનું શૂટ ચાલી રહ્યું હોય એ બધું ઇન્ટરેસ્ટિંગ હોય કે પછી તમે ઓન ગ્રાઉન્ડ પ્રમોશન્સ માટે જાઓ એ બધું ઇન્ટરેસ્ટિંગ હોય? ઓબ્વિયસલી એક્ટર તરીકે તો શૂટિંગ બહુ મજાની વસ્તુ છે, પણ જ્યારે પ્રમોશનમાં જઈએ ને ત્યારે બધા અલગ અલગ લોકોને મળીએ છીએ, અલગ અલગ સિટીના લોકોને મળવાનું થાય છે. તો એ મજા બહુ અલગ હોય છે અને તમારી ફિલ્મની વાત કરવાની હોય છે. લોકોનું એક્સાઇટમેન્ટ બહુ સારું હોય છે, એનાથી જોઈને અમે બહુ સારું ફીલ થાય છે, પોઝિટિવ ફીલ થાય. તો એના કારણે પ્રમોશન કરવાની પણ બહુ મજા આવે છે. પણ એઝ એન એક્ટર તો ડેફિનેટલી શૂટિંગ ફ્લોર ઇઝ ધ બેસ્ટ પ્લેસ. યસ, એક્ટર જે હોય એમના માટેનું પેલું કહેવાય ને કે અખાડો જે છે એ યસ, શૂટિંગ છે, અને યસ, એમને સૌથી વધારે વાલું હોતું હોય છે. ઓકે, મૂવિંગ અહેડ, આપણે આઈ ગેસ લાસ્ટ આપણે વર પધરાઓ સાવધાન 2 વર્ષ પહેલા આવી હતી, રાઈટ? કે યસ, જ્યારે એના રાઈટ, રાઈટ. પ્રમોશન માટે તમે મોરબી આવ્યા હતા અને આપણે ત્યારે એક બહુ સરસ મજાની કન્વર્ઝેશન આપણી રહી હતી. એ યસ, પછી અને અત્યાર સુધીમાં તમારી વચ્ચે ઘણી બધી ફિલ્મો આવી ગઈ કે જેમાંની યસ, આપણે અમુક બિગ હિટ્સ કહી શકીએ તો એ છે ફ્રેન્ડો છે, કે જીજા યસ, સાલા જીજા છે, ઘણી યસ, બધી ફિલ્મો આવી ગઈ. તો રાઈટ. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? કોવિડ પછી ફિલ્મ મારી પહેલી હતી વર પધરાઓ સાવધાન, જ્યારે આપણે મળ્યા હતા. યસ, પછી ફિલ્મ શૂટ કરવાનું અમે 2023 થી સ્ટાર્ટ કર્યું, કેમ કે 2 વર્ષ તો એવા હતા કે જ્યારે શૂટ પણ નતું થઈ શકતું. તો પહેલી ફિલ્મ મેં શૂટ કરી હતી કોવિડ પછી, ફ્રેન્ડો, દેન ઓકે, જીજા સાલા જીજા અને કર્મ વોલેટ પણ અમે શૂટ કરી હતી, જે ઇન્ટરનેશનલ એવોર્ડ માટે અમે ફિલ્મ બનાવી હતી. તો એના ઘણા બધા અવોર્ડ્સ પણ મળ્યા, ઇન્ટરનેશનલ લેવલે ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ હતી. પહેલી ફિલ્મ આવી હતી મારી ફ્રેન્ડો, અને 4 ફ્રેન્ડની સ્ટોરી હતી. કોમેડી બધાને બહુ જ ગમી હતી. અત્યારે યુટ્યુબ પર અવેલેબલ છે. યુટ્યુબ પર ઓલમોસ્ટ મોર દેન 3.5 મિલિયન વ્યૂઝ થયા હતા. લોકોને બહુ પસંદ આવી રહી છે. અને યસ, એના પછી આવી જીજા સાલા. તો જીજા સાલામાં પહેલા અમારું હોકલિયો સોંગ પણ સુપરહિટ થયું, એ લોકોને બહુ યસ, ગમ્યું. એ તો આ નવરાત્રીમાં ખૂબ ધૂમ મચાવી છે એ સોંગે. યસ, રાઈટ.
રાઈટ. અને એના પછી એના કારણે અમને ફિલ્મમાં પણ ઘણી હાઈપ મળી સોંગના કારણે, અને ફિલ્મ પણ બહુ સફળ રહી. હવે આ ફિલ્મમાં પણ અમે એના કારણે એક સોંગ રાખ્યું છે, છોરો કે દાડાનું પૈણું પૈણું કરતું હતું, જે યસ કિંજલ દવે ગાયું છે. સો યસ અત્યારે એનો પણ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, અને લોકો એના પર રીલ બનાવી રહ્યા છે. ઇવન વેડિંગ સિઝન આવી રહી છે તો લોકો સંગીત સંધ્યામાં પણ સોંગ પ્લાન કરી રહ્યા છે. લોકો દુલ્હા સાથેના વિડીયોઝ આવી રહ્યા છે અમારા પર, તો વી આર વેરી હેપી. યસ યસ અને કહેવાય ને કે આપણા ગુજરાતી ફિલ્મમાં એક ગુજરાતી ટચ એક આપણા એક એવું સોંગ હોય ને કે જેનાથી મતલબ ઓડિયન્સ એવું હોય કે થિયેટરમાં છે ને ત્યાં જ મૂવી પતે અને ગરબા કરવાનું ચાલુ કરી દે. યસ, એવું થાય જ છે. હોકલીઓમાં એટલા બધા લોકોએ ગરબા કર્યા છે એની અંદર હોકલીઓ પર. ઇવન હમણાં જેમ લાલો ફિલ્મ આવી હતી એમાં પણ છેલ્લે એક સોંગ હતું, તો એમાં પણ એ રીતે લોકો નાચતા હતા. ઇવન મધુરો દારૂડો આવ્યું હતું, તો એ તો અમેઝિંગ ફિલિંગ છે થિયેટરની અંદર. જયારે હું સાઉથની ફિલ્મો જોતો હતો ત્યારે મને આમ એવું થતું કે વાવ યાર, ત્યાંની પબ્લિક કેટલી ક્રેઝી છે કે ત્યાંના સોંગ ઉપર ડાન્સ કરે છે. અને હવે આપણી ફિલ્મોમાં થઈ રહ્યું છે ને, તો એ બહુ મજા આવે છે જોવાની. યસ અને એ જે ફીલ છે ને એ બોલિવૂડના સોંગમાં નથી, કે જે મૂવી પતે અને બધા એક સાથે આમ એકઠા ભેગા થઈ અને ગરબા કરે. અને એવું નહીં કે નાનકડા છોકરાથી માંડીને વડીલો પણ મતલબ એટલા ઝૂમી ઉઠતા હોય છે કે જે બોલિવૂડ સોંગમાં એ તાકાત નથી. ધેટ્સ વોટ યસ, આઈ રાઈટ. ફીલ. હા, અને બીજું શું છે કે આ જે બધા સોંગ છે ને એ આપણા ગુજરાતીઓને રિલેટ થાય એવા છે, અને આપણું જે યસ ફોક છે, આપણું સાહિત્ય છે, એમાંથી લેવામાં આવ્યા છે. જેમ હોકલીઓ છે આપણું ફોક સોંગ છે. પછી આ ફિલ્મમાં જે છોરો કે દાડાનું પૈણું પૈણું કરતો સોંગ છે, તો એ સોંગ અમે જેમ આપણા જે લગ્ન ગીતો ગવાતા, જે ફટાણા ગવાતા, એમાંથી યસ લીધેલું છે. અને આ સ્ટોરી સાથે એક્ઝેક્ટ મેચ થાય છે, તો એમાંથી એને મોડર્ન વર્ઝનમાં બનાવ્યું છે. તો એના યસ કારણે આઈ થિંક લોકો વધારે રિલેટ કરી શકે છે. યસ આ યસ એવું નથી કે આ અમે કોઈ રીમેક કર્યું હોય. ધીસ ઇઝ લાઈક આપણું જે ફોક છે એમાંથી આપણે સોંગ લીધેલું છે. એટલે એક સાથે બે ઓડિયન્સ ટાર્ગેટ કરી શકીએ, કે જે લોકો ફટાણા ગાતા હતા એ જનરેશન ને અત્યારની જેનઝી જનરેશન કે જેને કદાચ પહેલી વાર સાંભળ્યું હશે અને એકદમ સાંભળીને પેલું ઇન્ટરેસ્ટિંગ લાગે કે ભાઈ આવું તો કેવું કહી દે છે એકદમથી, પણ એ ટ્રેન્ડ હતો એક. યસ યસ, રાઈટ રાઈટ. અને એટલે આ જે જેનઝી જનરેશન તમે કીધું ને, એ લોકો 100% આ સોંગ સાથે, નવા સોંગ સાથે રિલેટ કરે છે, અને એની પર રીલ્સ પણ બનાવે છે. એટલી બધી રીલ્સ આવી રહી છે ને, એ બધા આઈ થિંક કોલેજ સ્ટુડન્ટ હોય છે, સ્કૂલના છોકરાઓ છે. તો એ લોકોને કનેક્ટ થયું છે, એટલે આમ એવું થાય કે આપણે સક્સેસફુલ છીએ એ રીતે, કે એ લોકોને પણ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. યસ યસ ડેફિનેટલી. તુષાર, હું લાસ્ટ ગઈકાલે તમારી ઇન્સ્ટાગ્રામ પેજને થોડું સ્ક્રોલ કરી રહી હતી. લાસ્ટ બધા જ મૂવીના પોસ્ટર્સ હું જોઈ રહી હતી. બીટ વરપધરાઓ સાવધાન, બીટ ફ્રેન્ડો હોય કે પછી તમારા લાસ્ટ બધા જ મૂવી, એક વસ્તુ કોમન આવે છે કે જે છે ડિરેક્ટર વિપુલ શર્મા. યસ, તો રાઈટ. આ પાછળનું રીઝન શું છે? મતલબ એક સાથે કોન્ટ્રાક્ટ બધા સાઇન કરી લીધા છે કે એક મૂવી પતે પછી ઉદય હવે બીજું પણ અહીંયા જ કરવાનું? ના, આ કેવું છે, એક કોઇન્સિડન્સ છે કે, અને એક તમે કામ કરતા ને તો કમ્ફર્ટ ઝોન આવી જાય, એક ટીમ બની જાય તમારી. તો કેવું છે કે અમે ફિલ્મો સ્ટાર્ટ કરી કરવાની. મેં મારી પહેલી ફિલ્મ એમણે મને લોન્ચ કર્યો હતો દેશમુખ ફિલ્મથી, અને એના પછી 2-3 ફિલ્મમાં એમણે મને સજેસ્ટ કર્યો, પછી મેં એમનું નામ સજેસ્ટ કર્યું. તો એ રીતે અમારી એક ટીમ બની ગઈ. તો આઈ થિંક મેં 13 ફિલ્મ કરી છે, એમાં વિપુલ શર્મા નામ કોમન છે, કે જેમાં એમાં જે ડિરેક્ટર નથી, બાકી 11 ફિલ્મમાં એ રાઇટર ડિરેક્ટર છે. સો આ તો હિસ્ટ્રી બની ગઈ છે ગુજરાતી ફિલ્મોમાં, કે કોઈ એક રાઇટર ડિરેક્ટર અને એક્ટર કોમ્બો હોય. આઈ થિંક વર્લ્ડ લેવલે આવા રેર એક્ટર અને ડિરેક્ટર. યસ. બીજું એવું નથી કે મારે બીજા કોઈ ડિરેક્ટર સાથે કામ નથી કરવું, પણ આઈ એમ વેઇટિંગ ફોર સારી સ્ક્રિપ્ટ અને સારા ડિરેક્ટર. તો એમની સાથે જો ઓપોર્ચ્યુનિટી મળશે તો 100% કામ કરીશ. ઓકે. નેક્સ્ટ મને એ જ ક્વેશ્ચન પૂછવાની મને અત્યારે તમે વાત કરીને ઉપરથી એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ એવી કઈ ફિલ્મ તમને, કે એવી કઈ ટાઈપની સ્ક્રિપ્ટ તમને કરવાની ઈચ્છા છે કે જે તમને નેક્સ્ટ મતલબ એવું થાય ને કે ઓફર કરે તો તમે ફટાક દઈને એ ઓફર લઈ લો? કઈ સ્ક્રિપ્ટ? હું છે ને ફ્લો સાથે જઉં છું. એવું કઈ વિચારતો નથી કે મારે આ પ્રકારના રોલ કરવા છે કે આ પ્રકારની વસ્તુ કરવી છે. હા, મને જેમ કે એવું છે કે કોઈ આર્મી મેન નું કેરેક્ટર મળે તો મને પરફોર્મ કરવાની બહુ મજા આવે, કેમ કે મેં કોલેજ ટાઈમમાં એનસીસી કરેલું છે. મારા ફાધર પોલીસ ઓફિસર હતા, તો એના કારણે એ બધી વસ્તુઓ રિલેટ થાય. પણ મારું એવું કોઈ પ્લાનિંગ હોતું નથી, અને મેં જોયું કે પ્લાન કરીને તમે ચાલો છો ને તો એવું કઈ થતું નથી. એટલે જે પ્રમાણે સ્ક્રિપ્ટ સામેથી આવે, થી ગમે કે આ કેરેક્ટરમાં મજા આવશે કરવાની, કે આ ફિલ્મ કરવાની મજા આવશે, તો પછી હું એ ફિલ્મ માટે હા પાડતો હોઉં છું. રાઈટ. ઓકે.